તો પહેલાં તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો આજે બહાદુર ઠાકોર ઓફિસરમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ, જે નદી ચાલી રહી છે, પાણી ચાલી રહ્યું છે, તો તમને બતાવું. કારણ કે કેટલો વરસાદ આવ્યો છે, કેટલું પાણી ચાલ્યું હશે, નાઇટમાં કેટલું ચાલ્યું હશે. 24 કલાક મિત્રો વરસાદ એક જ ધારો રહ્યો છે, તો તમે જોઈ શકો છો. કારણ કે આ જે અમારે જે સાંતલપુરની અંદર સાઈડમાં જે અમે અહીંયા જે ખેતરે રહીએ છીએ, તો અહીંયા તમે આ જોઈ શકો છો કેટલું યાર પાણી આવ્યું છે. આ બધું આ માથેથી પાણી ચાલ્યું છે, બોલો. આ બધું તમે જોઈ શકો છો, આખો તૂટી ગઈ છે પાપડીને. એટલે હું ચાલીને અહીંયા વિડીયો ઘણો બધો ઉતાર્યો છે, તમને બધાને ખબર છે. જો કેટલું પાણી આવ્યું છે, આ બધું ડેફાડા પડી ગયા છે, આ ઢેફા પડી ગયા છે. હા જુઓ તો કેટલું યાર. ને અત્યારે ચાલુ જ છે, પણ અત્યારે થોડો વરસાદ ઓછો થઈ ગયો છે એના કારણ કે મિત્રો ઓછો છે. બાકી તો જો જેટલું પાણી આવ્યું છે ને આટલા કબ લઈ નાખીએ યાર. તો મને એવું વિચાર થયો કે હાલો આપણે આટલો થોડુંક શૂટ કરી લઈએ અને મારા ભાઈબંધોને જણાવું કે તમારે કેવું આવ્યું છે. આ એક વાતે કહેવાય નદી આવી કહેવાય. શું કહેવાય? વરસાદ એટલે નદી આવી કહેવાય. તો ખાસ કરીને કમેન્ટ કરજો મારા વાલા વડીલો મિત્રો, તમારે ત્યાં કેવું છે. અહીંયા આપણે હું ઊભો છું, પણ મને હજુ આટલે બીક લાગે છે એનું કારણ કે આ નીચું પડવાની શક્યતા રહે એનું કારણ કે આ આટલું પડી ગયું છે. તો પછી આટલું પડતો શું વાર થાય? એક જ બમ્બ રહ્યું છે. બાકી જો 1 2 3 જે આ 2 3 છે એમાં પાણી જાય છે. બાકી તો આ બધું તૂટી ગયું છે. એટલે આમ તો ખાસ કરીને હું એટલે આવ્યો છું કે મિત્રો મારા ભાઈબંધોને બતાવું. કારણ કે જે મેં ક્ષેત્રોમાં રહી છું, કારણ કે એટલે હું આટલે નદી જોવા આવ્યો બધું કેટલું આજે પાણી આવે છે. પણ આજે ઓર કરતાં ઓણ વધારે આવ્યું છે. કારણ કે ભલે એટલો વરસાદ તો ચાલુ હજી ચાલુ જ છે, અત્યારે પડક ચાલુ જ છે. હા પણ અત્યારે જો આ ડેફા કેવું પડી ગયું છે યાર, જોયું તો મને છે કે હા એટલે ખપાતું જાય છે રહ્યું જેમ બને તેમ. ને આ પાપડી છે મિત્રો. તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો તમારે ત્યાં વરસાદ કેવો છે, બૂમ પડાવી રહ્યો છે, અને તમારે ત્યાં વરસાદ કારણ કે નદી કેવી આવી છે એ પણ કમેન્ટ કરી દેજો. આ તો આટલે પાણી ચાલેલું છે, બોલો. જો આ બધું ખપાઈ ગયું છે, એટલે ફૂલ પાણી ચાલ્યું છે. બાકાજી કે ફૂલ એટલે મિત્રો આ બધું સાતલપુરનું પાણી એટલે હાલે છે ભાઈ. હા એટલે હું એક નથી કહેતો કે આપાથી, પણ આ બધું પાણી જાય છે પાછું રણમાં. હા રણ વિસ્તારમાં એ બધું એપા ફેલાઈ જાય, એપા તો બધું બસ દરિયામાં જતું રહેતું હોય છે. પણ ખાસ કરીને મારા વાલા વડીલો મિત્રો હું એ જ કહેવા માગું છું કે આ બધું સાતલપુરથી જ પાણી આમ નીકળી ગયું છે. તો મને એમ થયું કે હાલો આ થોડોક વ્લોગ બનાવી દઈએ અને થોડીક વાતચીત કરી લઈએ. તો તમારે ત્યાં કેટલું પાણી તો બધે છે આખા, કારણ કે બધે પાણી તો બૂમ પડાવતું હશે, બધા ખેતરોમાં ભર્યા જશે. પણ ખાસ કરીને આ અત્યારે કંઈક નવું લાગ્યું. મને એમ થયું કે હાલો આ બધું તૂટી ગયું મહત્ત્વનું છે યાર. આ બધું તૂટી ગયું, બોલો. હા આટલું પાણી આવ્યું એટલે ખબર કહેવાય તો જ આ તૂટ્યું હોય યાર, નકા તૂટે યાર. હે તો તમારે કેવો છે વરસાદ એ પણ કમેન્ટ કરી દેજો. તો આટલું જ હતું વિડીયોની અંદર. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરો સરસ મજાની, અને તમે તમારે કેવો વરસાદ આવ્યો છે એ પણ કમેન્ટ કરી દેજો. કેટલું નદીમાં પાણી આવ્યું છે જ્યાં તો આ ચાલે છે, પણ આ ઓણના સાલમાં વધારે કહેવાય. કારણ કે આટલા સુધી પહોંચ્યું તો પહેલાં તો આટલું બધું નહોતું થયું, અને આ બધું તૂટ્યું પણ નહોતું. આટલે તૂટ્યું જ નહોતું ત્યારે મેં વિડીયો બનાવ્યો છે, તમે જોતો તો પહેલાં વિડીયો બનાવ્યો છે. આ બધું એકે નહીં તૂટ્યું. અત્યારે પાણી આ બધું, અને અત્યારે વરસાદ ઓછો છે એટલે એના કારણે ઓછું થઈ ગયું છે પાણી. બાકી તો બૂમ પડાવી રહ્યું છે. તો જય માતાજી, જય મા મેળીમાં.